બાપુની વાડી. જય માતાજી મિત્રો, આજે અમો વહેલી સવારે નીકળીને વાડીએ જઈ રહ્યા છીએ. આંબાને પાણી પાવાનું હોવાથી અમે વાડીએ જઈ રહ્યા છીએ. રાજપુર ગામમાં અમે 1996થી 2022 સુધી લગભગ 17 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકેની સેવા આપી અને નિવૃત્ત થયા છે મિત્રો. મિત્રો, વહેલી સવારના 7 વાગ્યા છે અને હવે વાડીમાં પાણી મૂકવાની શરૂઆત કરીએ. જે કર્યું તે સારું કર્યું. તમે આ રિટાયર થઈને આ કર્યું એ બહુ સારામાં સારું છે. હું 30 વર્ષથી આવતો નહોતો કે મને આમ એ થઈ ગયેલું, પણ પછી નિવૃત્ત થયા પછી છે ને 2-3 મહિના આમ આખું 2 વર્ષ કર્યો, આખું ભારત બંને જાય. પછી ફરીને તો આવે કેટલું ફરે. પછી મેં ચાલો હવે તો કંઈક એક્ટિવિટી કરી દે, આપણો આમ છે ખેતર છે તો એટલે સાચવીએ. અને પાછળ બાળકોને બી જુએ તો ખ્યાલ આવે કે ભાઈ દાદા શું કામ કરતા હતા. એટલે ભાઈ બાળકો પાછી પેઢીમાં છે ને આ જમીન વેચીને એમ જ જતા રહે સિટીમાં. અને પછી શું થાય કે કોરોના કાળમાં લોકોને યાદ આવી પોતાની જમીનને પોતાનું વતન. વાડીમાં મગફળીમાં પાણી ચાલુ થઈ ગયું છે, સાથે સાથે આંબાને પણ પાણી મળે છે. કેવી મજા આવે. એક દિવસે દરવાજો ખુલ્લો રહી ગયો છે અને એક ભૂંડ ભરાઈ ગયું. અરે 10 આંટા માર્યા નીકળવા માટે, આમ જાય તેમ જાય. અને હું મારા હાથમાં કુહાડી હતી, તે કુહાડી લઈને દોડ્યો તો ખરો, પણ મારી પાછળ જે પડ્યું ને તો હું ગભરાઈને ઓટલા ઉપર ચડી ગયો. એટલામાં મોટા ભાઈ લાકડી લઈને આવ્યા. એની પાછળ દોડ્યા તો ખરા, પણ એમને પણ બચકા ભરવા માટે દોડ્યું. અરે એ તો સારું કહેવાય કે નીકળી ગયું. એટલે ખેડૂતો બિચારા કરે શું? જો આ ફેન્સિંગ ના હોય તો પાક કેવી રીતે થાય? આજે ખેડૂતોની દશા બહુ બુરી છે. ફેન્સિંગ હોય તો જ ખેતી થાય. મોટર બંધ કરી દે. તકલીફ થઈ જતી મોટા મોટી. અરે યાર, ત્યાં વાલ બંધ કર્યો, બાથરૂમનો વાલ બંધ, અહીંયા વાલ બંધ, અને મોટર ચાલુ કરી દીધી. પછી ખ્યાલ આવ્યો કે મોટર ચાલુ કર્યો, મેં દોટ મૂકી અને ત્યાંનો વાલ બંધ કર્યો. નહીં તો હમણાં તકલીફ મોટા મોટી થઈ ગઈ. મોટર હવે 10 વાગ્યા છે. વાડીમાં અડધા ભાગમાં પાણી પીવાઈ ગયું છે. મોટાભાઈ પણ આવી ગયા છે અને ભાણુભા ધર્મેન્દ્રસિંહ પણ આવી ગયા છે. અરે અમારે પેલા ભાણુભા કહે છે કે મામા મોટો સાપ નીકળ્યો કે. હા, મેં કહ્યું કે યાર આ જમીનમાં બધાને રહેવાનો હક છે. હા, 8-10 ફૂટ લાંબો નાક છે
હું રાત્રે વાડીમાં પાણી મૂકું છું, મને કાંઈ થતું નથી. દરેકને જીવવાનો હક છે મારા વાલા. પેંડા વાયા હતા, એમાં પહેલું પાણી મૂક્યું ને એમાં થોડા અંદર જે ઝાડા પડી ગયા હતા એટલે ગાળો છું અને કચરો નિંદામણ કરું છું. તો 1 વર્ષ વધારે ટકે એમ. આ પાટા માર્યા હોય પ્લાસ્ટિક મારીને દંડાને તો ઉધવના. હવે ઉપરના ભાગમાં પાણી પાવાનું કામ પતી ગયું છે. થોડું આ બાજુ બાકી છે. મોટા ભાઈ છે એટલે પાણી પાવાનું ચાલુ છે અને અમે હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. હવે મિત્રો મળીશું નવા દિવસે નવી શરૂઆત સાથે. મારા વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતા. બાપુની વાડી